નમસ્કાર મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે સોલાર પેનલ સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવે છે, બરાબર? પણ ક્યારે એવું વિચાર્યું છે કે પેનલની અંદર ખરેખર શું થતું હોય છે? જ્યારે સૂર્યના કિરણો સોલાર સેલ સાથે અથડાય છે ત્યારે અંદર ડેટા અને આંકડાઓની કઈ રમત રમાય છે? આજે આપણે આ જ IV કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે કરંટ અને વોલ્ટેજના વિજ્ઞાનને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાના છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. જરા કલ્પના કરો, ભર બપોરનો સમય છે, સૂર્ય એકદમ તેજસ્વી રીતે તપી રહ્યો છે અને તમારી છત પર લાગેલી સોલર પેનલ ફૂલ સ્પીડમાં કામ કરી રહી છે. હવે અચાનક એક મોટું વાદળ સૂર્યની આડે આવી જાય છે. તો હવે શું થશે? પેનલમાંથી મળતી વીજળીમાં બરાબર શું ફેરફાર થાય? શું વોલ્ટેજ ડાઉન થઈ જશે કે પછી કરંટ ઘટી જશે? મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે ભાઈ તડકો ગયો એટલે બધું જ ઘટી જશે. પણ હકીકત કંઈક અલગ જ છે. ચાલો ડેટાના આધારે સમજીએ કે વાસ્તવમાં શું થાય છે. સૌથી પહેલાં તો આપણે પાયાની વાત સમજી લઈએ, એટલે કે સોલર ઇરેડિયેશન. સરળ ભાષામાં કહીએ તો સોલર ઇરેડિયેશન એટલે સૂર્યપ્રકાશની તીવ્રતા. આપણી સોલર પેનલના એક ચોક્કસ હિસ્સા પર સૂર્યની કેટલી ઊર્જા પડી રહી છે તેને ઇરેડિયેશન કહેવાય. વિજ્ઞાનની ભાષામાં તેને વોટ્સ પ્રતિ મીટર સ્ક્વેરમાં માપવામાં આવે છે. એટલે કે 1/1 મીટરના ચોરસમાં સૂર્યના કિરણો કેટલો પાવર આપે છે? તડકો જેટલો આકરો, ઇરેડિયેશન એટલો જ વધારે. એકદમ સિમ્પલ, રાઈટ? હવે જોઈએ કે આ ઇરેડિયેશન અને કરંટ વચ્ચે ખરેખર શું કનેક્શન છે. અહીં આ ડેટા જુઓ. આ ટેબલની 2 કોલમ વચ્ચેનો સંબંધ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. ડાબી બાજુ સોલર ઇરેડિયેશન છે અને જમણી બાજુ એમ્પિયરમાં કરંટ આપેલો છે. જ્યારે ઇરેડિયેશન 200 છે ત્યારે કરંટ 1.0 એમ્પિયર છે. હવે જુઓ, સૂર્યપ્રકાશ વધીને 400 થયો તો કરંટ પણ સીધો 2.0 થઈ ગયો. 600 પર તે 3.0 થાય છે. દેખાય છે ને? સૂર્યપ્રકાશ અને કરંટ એકબીજાનો હાથ પકડીને જ ચાલે છે. આ કોઈ જાદુ નથી, આ તો પ્યોર ફિઝિક્સ છે. અને આ ગણિત કેટલું પરફેક્ટ છે એ જુઓ. આપણે માત્ર પહેલા અને છેલ્લા આંકડાને જ સરખાવીએ. 200 વોટ્સ પ્રતિ મીટર સ્ક્વેર પર 1.0 એમ્પિયર મળતો હતો. હવે આપણે સૂર્યપ્રકાશને 5 ગણો વધારીને સીધો 1000 કરી દઈએ તો કરંટનું શું થાય છે? એ પણ લગભગ 5 ગણો ઉછળીને 4.9 એમ્પિયર થઈ જાય છે. 5ની એકદમ નજીક. મતલબ કે કરંટ સંપૂર્ણપણે સૂર્યના પ્રકાશ પર જ ડિપેન્ડ કરે છે. તો હવે સૌથી મોટો સવાલ, કરંટ તો વધ્યો, પણ વોલ્ટેજનું શું? અહીં આ ડેટા આપણી એક બહુ મોટી ગેરસમજ દૂર કરે છે. આ વાક્ય પર ધ્યાન આપો. જેમ જેમ ઇરેડિયેશન ઘટે છે તેમ આઉટપુટ કરંટ ઘટે છે, પરંતુ તેના આઉટપુટ વોલ્ટેજ પર કોઈ ખાસ અસર થતી નથી. જી હા, આ એકદમ સાચું છે. વધારે તડકો એટલે વધારે કરંટ, પણ એનો અર્થ એવો જરાય નથી કે વોલ્ટેજ પણ વધશે. વોલ્ટેજ લગભગ એનો એ જ રહે છે. પેલા વાદળવાળા ઉદાહરણમાં પણ એવું જ થાય. વાદળ આવશે તો કરંટ ધડામ દઈને નીચે પડશે, પણ પેનલનું વોલ્ટેજ તો ત્યાંને ત્યાં જ રહેશે. હવે આ જ આંકડાઓને આપણે ગ્રાફ પર મૂકીને જોઈએ. ચલો IV કર્વ સમજીએ. આ જુઓ, આ ગ્રાફ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સના એક મોડ્યુલનો છે. પહેલી નજરે કદાચ એવું લાગે કે યાર, આ કેટલી બધી લાઈનો છે, આ બધું શું છે? થોડું કોમ્પ્લિકેટેડ લાગી શકે. પણ ચિંતા ન કરો, આપણે હમણાં જ ટેબલ જોઈ લીધું છે, એટલે આ જટિલ દેખાતો ગ્રાફ હવે તમારા માટે એકદમ રમતવાદ બની જવાનો છે. ચાલો આ ગ્રાફના ટુકડા કરીએ. ઊભી લાઈન એટલે કે Y અક્ષ જુઓ, એ કરંટ છે. જેમ જેમ સૂર્યપ્રકાશ 200થી 1000 તરફ જાય છે તેમ તેમ આ કર્વ કેવા ઊંચે કૂદકા મારે છે. લાઈનો એકબીજાની ઉપર થપ્પીની જેમ ગોઠવાતી જાય છે. હવે નીચેની આડી લાઈન જુઓ, જે વોલ્ટેજ છે. અહીં નોટિસ કરો કે રેખાઓ જમણી બાજુ તો જાય છે, પણ બધી જ લાઈનો 40 વોલ્ટની બરાબર પહેલા ભેગી થઈને એકસાથે નીચે ખાબકે છે. આ સાબિત કરે છે કે સૂર્યપ્રકાશ ભલે ગમે તેટલો બદલાય, મેક્સિમમ વોલ્ટેજ 40ની આસપાસ જ ટકી રહે છે. હવે વાત કરીએ વાસ્તવિક પાવર આઉટપુટની. પણ હા, આગળ વધતા પહેલાં એક બહુ જ મહત્વની વસ્તુ નોંધવા જેવી છે. ગ્રાફની ઉપર એક ખૂણામાં નાનકડું લખેલું છે, સેલ ટેમ્પરેચર 45 ડિગ્રી સેલ્સિયસ. આ બહુ જ ક્રુશિયલ છે. આ આખા પ્રયોગમાં પેનલનું તાપમાન 45 ડિગ્રી પર ફિક્સ રાખવામાં આવ્યું છે. કારણ કે તાપમાન બદલાય તો આખી ગેમ બદલાઈ જાય.
પણ અત્યારે આપણે ફક્ત સૂર્યપ્રકાશની જ વાત કરી રહ્યા છીએ, એટલે તાપમાનને આપણે સાઈડમાં રાખીએ. હવે અસલી પાવર જુઓ. પાવર એટલે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર. અહીં મેક્સિમમ પાવર પોઈન્ટ્સ હાઇલાઇટ કર્યા છે. જ્યારે સૂર્યપ્રકાશ 200 હોય છે ત્યારે 28.4 વોટ્સ પાવર મળે છે. પણ જેવો પ્રકાશ 600 થયો, પાવર સીધો જમ્પ મારીને 88.6 વોટ્સ થઈ ગયો. જોયું, વોલ્ટેજ ભલે ત્યાં ને ત્યાં જ રહ્યો, પણ પેલા કરંટના ઉછાળાએ કુલ પાવરને કેટલો બધો વધારી દીધો છે. અને ફાઇનલી આ છે આપણો મેજિક ફિગર 147.3 વોટ્સ. આ આંકડો આપણને બતાવે છે કે જ્યારે પેનલ પર 1000 વોટ્સ પ્રતિ મીટર સ્ક્વેરનો ફૂલ તડકો પડે છે ત્યારે આ પેનલ એના પીક પર પહોંચી જાય છે. 45 ડિગ્રીના તાપમાને સંપૂર્ણ પ્રકાશમાં આ સોલર સેલ 147.3 વોટ્સનો પાવર જનરેટ કરે છે. આ છે એની મેક્સિમમ કેપેસિટી. તો મિત્રો, આજે આપણે એક વાત તો પાક્કી સમજી લીધી કે સૂર્યપ્રકાશ બદલાવાથી સીધી અસર કરંટ પર પડે છે અને વોલ્ટેજ ટસનો મસ થતો નથી. પણ જતાં જતાં તમારા માટે એક સવાલ છે. આપણે જોયું કે આખા પ્રયોગમાં તાપમાન 45 ડિગ્રી પર ફિક્સ હતું. તો જરા વિચારો, જો સૂર્યપ્રકાશ બદલાવાથી કરંટ બદલાતો હોય, તો જ્યારે શિયાળાની કડકડતી ઠંડી હોય અથવા ઉનાળાની કાળઝાળ ગરમી હોય અને પેનલનું તાપમાન બદલાય ત્યારે વોલ્ટેજનું શું થતું હશે? શું ગરમી વધવાથી વોલ્ટેજ વધશે કે પછી ઘટી જશે? છે ને જબરદસ્ત વિચારવા જેવો સવાલ. આશા છે કે આજના આ એક્સપ્લેનરથી તમને કંઈક નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે. આવી જ અદ્ભુત માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો અને નવું શીખતા રહો.